નમસ્કાર મિત્રો, બુદ્ધિસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પત્રકાર રણાભાઈ ધારકી, બાપ બનાસકાંઠા. આઈએ જોઈએ આજના મુખ્ય સમાચાર. નમસ્કાર મિત્રો, આજે બનાસકાંઠાનું જે દિયોદર કહેવામાં આવે છે, દિયોદરનું એક નાનું ગામડું છે ગોલવી. ત્યાં 80 વર્ષનો કાકો મધુર કંઠથી ગીત ગાવે છે. તો મારી મીડિયા ટીમે એમની મુલાકાત લીધી છે અને આ કાકામાં એવું ટેલેન્ટ છુપેલું છે તે મોદી સાહેબને યાદ કરીને પણ ગીત ગાવે છે. તો કાકાની મુલાકાત લઈશું. નમસ્કાર. નમસ્કાર. જી, આપનું નામ જણાવશો? સુભાજી જીવાજી રાજપૂત ગોલવી. જી, તો સોશિયલ મીડિયામાં તમારા ઘણા બધા ગીત વાયરલ હોય છે. મોદી સરકાર વિશે એક આપને ગીત ગાયું હતું, તો શું મીડિયા સમક્ષ આપ ગાઈને સંભળાવી શકો છો? હા જી, તો ગાઓ. તમે પહેલો તો દુહો માર્યો હતો એ તમે આટલી ઉંમરમાં કેવી રીતનું આ બધું શીખ્યા છો, એ પહેલું તો અમને પરિચય આપો. હું હાથે બનાવું છું અને ગીતે હું બનાવું છું અને ગાઉં પણ હું છું. તો દુહો બોલીને સંભળાવું. હા જી, તો પહેલો દુહો બોલો. પણ દિલ્હીની ગાદી શોભતી રે, આ તો દિલ્હીની ગાદી શોભતી અને જેના વિદેશમાં વખાણ થાય. પણ આ તો હીરાબાનો એક દીકરો, અરે રે સુબોધી ચૌહાણ ગુણ લાગાય. મોદી ગુજરાતનો બંકો દીધો દુનિયામાં ડંકો, સેવાનો સનાસ લીધો મોદી કુળ ઉજળો કીધો. 18 કલાક કામ કરે ઈ તો વિકાસનો વણજાર, 18 કલાક કામ કરે ઈ તો વિકાસનો વણજાર. કે 4 વાગે જેની આંખડી ખુલે, 4 વાગે જેની આંખડી ખુલે, આળસ નહીં લગાર. મોદી ગુજરાતનો બંકો દીધો દુનિયામાં ડંકો, સેવાનો સનાસ લીધો મોદી કુળ ઉજળો કીધો. જે ગુજરાતમાં ઘણા બધા કલાકારો હોય છે, અત્યારે બચપનથી 8 વર્ષની ઉંમરથી દીકરા દીકરીઓ જ્યારે ગીત ગાતા હોય છે, પણ આ કાકાએ 80 વર્ષની ઉંમરે આ કાકાએ મધુર કંઠથી આજ સુધી વ્યસન તો કરતા નથી. તો આ કાકાએ પોતાનું શરીર, પોતાનો આત્મા કેવી રીતનો જાળવી રાખ્યો છે ને અત્યારે મીડિયા સમક્ષ જે મોદી સરકારનું ગીત ગાવે છે, તો અમે તમને મીડિયા સમક્ષ અત્યારે આ ગીત સંભળાવી રહ્યા છે. તો કાકાજી, બીજું તમે ગીત ગાવીને સંભળાવો. બીજું સંભળાવો. ગાઓ ગીત. કિયાભમાં ઝીણી જાબુ કેવી જળી રે, આભમાં ઝીણી જાબુ કેવી જળી રે. એ જરમરો ઝીણા વારસે મેઘે ગુલાબી, નહીં રે જાવા દઉં ચા કરી રે, નહીં રે જાવા દઉં ચા કરી રે. ભીંજાય હાથીને ભીંજાય ગોળલા રે, ભીંજાય હાથીને ભીંજાય ગોળલા રે. એ ભીંજાય હાથીનો બેસનાર શુભો ગુલાબી, નહીં રે જવા દઉં ચા કરી રે. ઝરમર વરસાદ વરસતો હોય છે ને છાંટા પડતા હોય છે ને ઘોડી ઉપર સવાર હોય છે ને એ સવાર બેઠો જ્યારે ભીંજાતો હોય છે, તો કાકાએ મીડિયા સમક્ષ ગીત ગાયું છે કે ઘોડી ઉપર બેસીને જ્યારે સવાર હોય છે, માથે પાઘડી હોય છે, હાથમાં તલવાર હોય છે ને એ કાકો જ્યારે રણમાં નીકળ્યો હોય છે અને ત્યારે ઝરમર જ્યારે શ્રાવણનો મેઘ વરસતો હોય છે અને જ્યારે કપડાં ભીંજાઈ જતા હોય છે, તો કાકાએ કીધું છે કે નહીં જવા દઉં ચા કરી ભીંજાય ઘોડાને ભીંજાય ઘોડાનો અસવાર. જી, નમસ્કાર.